દમણના દરિયા કિનારે બે અજાણ્યા યુવકોની લાશ મળતા ચકચાર. હત્યા કે ડૂબી જવાથી મોત તે અંગે ઘૂંટાતું રહસ્ય. સંઘ પ્રદેશ દમણના મોટી દમણ લાઇટ હાઉસ નજીક દરિયા કિનારેથી એક સાથે બે અજાણ્યા પુરુષોની લાશ મળી આવતા ભર ચોમાસે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મોટી દમણ સ્થિત પ્રવેગ હોટલ અને આયુષ્યમાન હોસ્પિટલ પાસેના દરિયા કિનારે આ બંને લાશો જોવા મળતા સ્થાનિકો દ્વારા કોસ્ટલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ મથકના SHO સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતદેહોને દરિયામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ એક યુવકની ઉંમર આશરે 25 થી 30 વર્ષ છે. પોલીસના અનુમાન મુજબ એક લાશ 3 થી 4 દિવસ જૂની છે, જ્યારે બીજી લાશ 5 થી 6 કલાક પહેલાની છે. ગત રાત્રે ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને મોડી રાત્રે આવેલી ભરતીના કારણે આ લાશો અન્ય કોઈક સ્થળેથી તણાઈને દમણના કિનારે પહોંચી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. હાલમાં આ બંને યુવકો દમણના જ છે કે બહારથી તણાઈને આવ્યા છે. તેમની હત્યા કરીને લાશ પાણીમાં ફેંકી દેવાઈ છે કે પછી દરિયામાં નહાવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત થયું છે તેવા અનેક સવાલો સર્જાયા છે. પોલીસે બંને અજાણ્યા મૃતદેહોનો કબજો મેળવી સરકારી હોસ્પિટલના મોર્ચરી રૂમમાં મોકલી આપ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકોના વાલી વારસોની સઘન શોધખોળ તેમજ ઘટનાનું સાચું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.